નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 11 ની સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી દરેક વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 11 પ્રકાશ। પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। પહેલું, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે આભાસી પ્રતિબિંબ। બીજું, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે। તો જવાબ આવશે અરીસો। ત્રીજું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે। તો જવાબ આવશે સમતલ। ચોથું, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે। તો જવાબ આવશે વાસ્તવિક। પાંચમું, અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી। તો જવાબ આવશે લેન્સ। પ્રશ્ન 2, સાચા વિધાન સામે ટી મતલબ ટ્રુ પર અને ખોટા વિધાન સામે એફ મતલબ ફોલ્સની નિશાની કરો। પહેલું, બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। આ વિધાન ખોટું છે। બીજું, અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે। આ વિધાન ખોટું છે। ત્રીજું, અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। આ વિધાન સાચું છે। ચોથું, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી। આ વિધાન ખોટું છે। પાંચમું, અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ રચે છે। આ વિધાન ખોટું છે। આગળ જતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરવાથી આ ઓપન થશે। અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો, ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો। લોગિન થયા બાદ અહીં તમને એકમ કસોટી દ્વારા જે બી એક્ઝામ પેપર્સ છે એ મળી રહેશે। એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ પર ક્લિક કરવાથી જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન મળશે। તેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન બધા જ વિડીયો મળી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 3, કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો। કોલમ 1, સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ। તો જેના જવાબ છે પહેલું, સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ। તેના જવાબ અહીં આપેલ છે જે કોલમ 2 માં દર્શાવેલ છે। પ્રશ્ન 4, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો। સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આ મુજબ છે। પહેલું, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે। બીજું, પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે। ત્રીજું, પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે। ચોથું, પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે। પ્રશ્ન 5, અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય। તમારી શોધની ચર્ચા કરો। ઉત્તર, અંગ્રેજી ભાષામાં નીચે આપેલ અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે। જેમાંના અક્ષરો છે A, H, I, M, O, T, U, V, W, X અને Y। નેક્સ્ટ, પ્રશ્ન 6, આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય। જેનો ઉત્તર છે જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે। જેમાં ઉદાહરણ છે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો ગમે તે હોય પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે
તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે. પ્રશ્ન 7. બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલો તફાવત આપો. પહેલું, બહિર્ગોળ લેન્સ તેની કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પતળો હોય છે. બીજું, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અને અંતર્ગોળ અરીસા વડે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે. ત્રીજું, તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે. અંતર્ગોળ અરીસામાં તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે. પ્રશ્ન 8. બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો. બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસોનો ઉપયોગ વાહનમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા થાય છે. બીજું, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. પ્રશ્ન 9. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો ઉત્તર છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. પ્રશ્ન 10. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? તો જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. પ્રશ્ન 11. 11 થી 13 માં સાચો વિકલ્પ પસંદ કરો. 11મું, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે, જેનો ઉત્તર છે અંતર્ગોળ અરીસા. 12મું, ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે 6 મીટર. 13મું, મોટર કારનો રિવર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પર સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે. તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે. તો જવાબ આવશે સી, 4 મીટર પર સેકન્ડ. થેન્ક યુ.